હારું પૈસા હે નહીં, સંજુભા જોડે દાવ પડશે. શું કહો સંજુભા? ઓહો, આવો આવો કાળુભા, આવો. ખેતરમાં આયા તેમ ને? ઓય કીધું નવરો હતો, આજ રવિવાર હતો, કીધું ઓટો મારતા આવું ને એમ. મુએ પૈસા હારું છે નહીં તે પૈસા લેવા આવ્યો હતો. પૈસા લેવા આયા હોય એમ? ઓએ કેટલા જોતા હતા? 2-3 હજાર રૂપિયા આલો ને. હા તે વાંધો ને, આવ ઘરે આવો એટલે આલુ હેડો. હો, અને ઓલું આપણે શું કર્યું, ઓલી વાત તમને કરી હતી. પેલી હમણાં 2 દાડા પહેલા વાત કરી હતી. ઓએ ઓય એ તો એમાં તો ભરપૂર કેવું હોય ખબર હે તમને, આલીશ પૈસા ના નહીં બરાબર હે. સરકાર અમને પાક નિષ્ફળના પૈસા તો આલે જ છે બરાબર, અને આમાં તમને મને જે મળશે એ હું તમને આલીશ બરાબર. તમને નિરાશ નહીં કાઢું, કારણ કે જો વરસાદ ઊંચી હોય વધારે, એરંડા આપણે જતા રહ્યા હે, અડદ જતા રહ્યા હે, એટલે આપણે હું વરસમાં કશું છે નહીં. એટલે આપણે બધા ખેડૂતોને સરકાર જોડે માગણી નાખી છે કે અમને પાક નિષ્ફળના પૈસા તમે આપો. એટલે સરકાર આપવા નહીં, હજુ આપ્યા નહીં, એ આવે પૈસા એટલે માને જે મળશે એ હું તમને આલીશ બરાબર. બરોબર. તો આપણે કોઈ જમીન છોડવાનું થતું નહીં. હા બરાબર. અને તમારે છોડવાની નહીં જમીન, તમારે ગમે તે હોય ને પ્રોબ્લેમ, તમારે મને કહેવાનું કે મારે પૈસાની જરૂર હોય અથવા ગમે તે જરૂર પડે દોણા બોણાની, તો મને તમારે વાત કરવાની. કારણ કે ફૂટો તમારે મારે જમીન આલી છે એટલે છોડવાના થતા નહીં. મારે તમને ચાલવાની છે સુધી તમને જ્યાં હોડી ઠીક લાગે ને તો હોડી તમે વાય જાજો. હું પણ ભરભો આ તમે પૈસા તમે હાલવાનું કીધું, ના હાલો તો આ વર્ષો વર્ષ જતું રહે. ના, ના તો સાચી વાત. મજૂરી તો માથે જ. ના સાચી વાત, સાચી વાત. તમારી 100% વાત સાચી છે, અને પૈસા આલવાય પડે, કારણ કે ગરીબ પબ્લિક બાપડી શું ખાય કોહેડો. હાલો તો અમારે એમ કે હા થોડો ઘણો એમ કે મળે અમને, ટેકો થઈ જાય તમારી ટેકો થઈ જાય. કશું હતું નહીં. તમ તારે કોઈ આલે કે ના આલે બરાબર, પણ હું તમને આલીશ. હા મને સરકાર આલે ને એમાં હું તમને જે મને મળશે ને એ હું તમને આલીશ. હો, તમે ઘરે આવીને મને થોડા 3,000 રૂપિયા તો આપજો. હા એ તો હું ઘરે આવું એટલે આવું ફોન કરું તમને. હો, સારું. પછી આવો. હો, હા.